તો એ યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે રેડી થઈને જઈએ અહીંયા આપણા ક્રિશભાઈ લોકો જોડે અને પછી ત્યાંથી જઈશું પંચદેવ મંદિર. જોઈએ બધા જોડે બેસીએ તો કંઈ નહીં, હેડો જઈએ. હું તો અત્યારે ઘરે ઊંઘીને પછી અત્યારે આ લોકો જોડે બેવા આવ્યા હતા. બધા બેસી રહ્યા. હજુ પંચદેવના મંદિરે જવાનું આ લોકોનું પતે એટલે પછી જઈએ. જો બધા ચાન બા બધું કેવું પીવા અને હજુ માન્યો નહીં, પણ માની તો ગયો. થોડું માની જશે. એ તો ભાઈબંધીમાં એવું રહે, કોઈ દિવસ દરા ના પડી જોઈએ. તો કંઈ નહીં, હેડો જઈએ. અરે આવી ગયા છે પંચદેવ. આ જો પાર્કિંગ બધી અહીંયા પાર્ક કરી દીધી બુલેટ. હા, માથી નહીં બુલેટ અહીંયા જુઓ તો ખરી. આખી છે અંદર સુધી અડી ગઈ. ખબર નહીં હો, અમે પહેલી ભીડ તો જો ખાલી અહીંયા બહુ ખતરનાક ભીડ. હવે પેલા લોકો ચપ્પલ કાઢી દીધા કે નહીં પૂછી જોઈએ. ઓય હેડો જઈએ હવે. બાકી અહીંયા ટોબુ. હેલો ગાઈસ, જય માતાજી, હર મહાદેવ. આપણે આવી ગયા છે સેક્ટર 22 પંચદેવના મંદિરે. હા ચલો ભાઈ તમને અંદર જઈને દર્શન કરાવીએ. બોલતો થઈ ગયો. ક્યાં ગયો પેલો? બોલતો જ નહીં. હાર્દિક ક્યાં? કઈ નહીં, હવે જઈએ. હાર્દિકભાઈ તો ખબર નહીં બીમાર પડે એટલે નહીં આવતા. આપણે જોઈએ. હા, હાર્દિકભાઈ બીમાર પડે. રેટા આવી ભાઈ. કઈ નહીં, હેડો તાન. જો આવી ગયા છે અહીંયા. કેવું ભરાયું છે બધો મેળો. ભીડ જો ખાલી. ઉભારો 0.5 માં બતાવું. મેળો અહીંયા ભીડ જો क्रिस वो भीड़ ले आई है तो हार्दिक बरोबर શું લેવાનું એ લેવું હોય. અહીંયા ભીડ જો ખાલી બહુ ખતરનાક ભીડ અહીંયા. જો લેઝર લાઈટ લેવી. લેઝર લાઈટ કઈ નહીં, હેડો મળીએ તો. લેઝર લાઈટ લઈ લે. લે મારા નહીં લે. લેવી રિટર્નમાં લઈએ. રિટર્નમાં લઈએ. ભીડ જો ખાલી. એટલે હજુ સુધી આવ્યું નહીં. એટલે મંદિર આવી ગયું. આ રહ્યું જો બતાવીએ. આ રહ્યું. જવાનું કઈ સાઈડથી જવાનું? ખતરનાક છે ભીડ અહીંયા. એટલે એ જોજેલા બધું હરખું રાખેલા. ચોરે બોરે ના જાય. સારું જો સોનું લઈને બંને એટલે હેડો તાને જઈએ અંદર. એટલે હું આવી ગયું. એ લે દર્શન કરાવી દે. આમ જ રાખજે. લે તો તમે બધા દર્શન તો કરી દીધા હશે. આજે કરાયા હતા. બાકી અહીંયા ભીડ બહુ ખતરનાક. એટલે ઢોલ લેવો. લે વગાડો ઢોલ. બીજું તું ફુગ્ગા તો લઈ આલે. બીજું શું જોઈએ? હું લઈ આલો. એક જ ગિફ્ટની વાત થઈ હતી આપણે. એ તું લઈ આલે. હા, લેવા રમકડા લેવા. ઘડિયાળ હા ભૂકો લઈ લે. લેવાનો તાર જઈએ. બાકી આ ભીડ જોઈ લો. તો ક્રિશભાઈ બલૂન લીધા છે ફુલાવા માટે. હવે ક્રિશભાઈ ફુલાવશે. ફુલાય 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 ફુલાય. શું થયું લે? ડિફેક્ટિવ
લઈ લે એ બેટા મારે જલેટ લે ફૂલાય હવે ઈ ઉભો પડે લઈ આપો જાવ હા લેડો હવે લેઝર લાઈટ લેવાની કઈ નહીં હેડો જો. હા આજે બ્રિજેશભાઈ શોપિંગ તમારે લેવો તો કઈ તો ઓનલાઈન મોકલાઈ દઈશું એ આ જો આવો પાછું બદલાય દો પાછું બદલાય તો જો આ રહ્યું નાની વસ્તુ ત્યાં બેહી શાંતિથી કરીએ ભાઈ આપણે હાવ પર અડધું તો બધા જોવો અમને બરોબર અલે હેડ ને લે પાછળ જો બધી પબ્લિક જોઈ એ આઈ લે લેઝર લાઈટ આઈ લે એ અલે પેલો જતો રહ્યો લે એ યશરાજ લેઝર લાઈટ એ લેઝર લાઈટ નો ભાવ પૂછ દે લેઝર લાઈટ નો ભાવ 50 ઉપર જ આવે લેડો પૂછી નહીં એવું કે લેઝર લાઈટ નો ભાવ ક્રિશભાઈ ફુગ્ગાન પછી કે હું લે છે લે ઓય અલ્યા ફુગ્ગા આવું કરવા આલ્યા પણ અલ્યા ખાલી લે નહીં કઈ કરવું અલ્યા ફુગ્ગા નહીં ફુગ્ગા નહીં જોતા ફુગ્ગા આનો ડૂટી એ જ કઈ નહીં એનો કામ જોઈએ ટોબુ એ જો લઈ લીધું છે સામાન સોમભાઈ મને આજે ગિફ્ટ અપાવ્યું છે હું આગળ જઈને તમને બતાવું ફૂલ અંદર જઈને બતાવીએ થોડું અહીંયા ભીડ બહુ છે એટલે તો કઈ નહીં હેડો જઈએ હવે અંદર આ જુઓ એ રેયાદે લે આમ કેમ થતું નહીં આમ ડૂબી એટલે રેયાદે મારું કોણે આવ્યું સોમે અને મારું સોમ તો અમે ગુનો કર્યો તમે માંગો સોમ મને લેસન લીયા ને કે આપણા સંબંધ શરદી થઈ ગઈ એન્જોય થી એટલે રેયાદે લે એટલે આવું નાક કરે લે આવું એટલે જબરી લેઝર આવે લે એટલે મને લઈ આલો હવે જો મને આને મેં આને એક લઈ આલ્યું અને એને મને આ લઈ આલ્યું હા તો તાર તું પેલા અમને એક લઈ આવ ગાઈજીસ જોઈ લો સોમભાઈ નું ગિફ્ટ આવ્યું કેટલાનું આવ્યું સ્કોર જો ઇન્ડિયા નો 2 વિકેટ પડી ગઈ 2 વિકેટ પડી ગઈ હવે કહું 2 મિનિટ બ્લોક પતી જવા દો જો રન જો કઈ નહીં આપણું ઇન્ડિયા જીતવાનું જ છે ગમે તે થાય હા યસ રન જો લે ઉભો રે લે ભાઈ કિસાન હા કિસાન એ ઉભો એક સેકન્ડ માં પાછળ નાખ ગાઈસ મને બ્લોક માં બેકગ્રાઉન્ડ જોવો તમે બેકગ્રાઉન્ડ નાખ લે બેકગ્રાઉન્ડ જોવો ભાઈને ભાઈનો બેકગ્રાઉન્ડ જોવો હે જો આ તો મારા આરા સુતરતા वाह क्या सीन है કઈ નહીં એડો જઈએ તો માગે બધું ટોટલ બેકગ્રાઉન્ડ એ બોલને એડો જઈએ ને લિયા અત્યારે નીકળી ગયા છે અહીંયા ભીડ જો છે કેટલે ઉધી છે ભીડ બાપા આ જો આ કેવું ફરે આ મજા આવી ગઈ જો તો કઈ નહીં એડો જઈએ એટલે હરકું કરી દીધું હવે નહીં હમણાં તો ફૂલ આવતું તો હરકું થઈ ગયું જો ખાલી ફરે એટલે પાર તો નહીં લેતું ખાલી હાર્દિક તો બોલતો જ નહીં ખબર નહીં હાર્દિક સોરી ભૂલી નહીં ગયા ફોન કર્યો અમે નહીં ભૂલ્યા બટ તું આવ્યો નહીં તું કહેતો તો તારી કમી ના થાય અમારી પૂરી નિશ્ચિતમાં રસ્તો જો
22 બતાવો ભાઈના. 22 નો રસ્તો છે ભાઈ. બતાવો. તમે 22 માં તમને proof આપ્યું કે અમે હા. 22 કઈ sector નહીં માં નિશિત તને લઈને આવીશું અમે ફરીથી અભી હાલ તને ફોન next time કરીએ તું રાતે ઉઠું એટલે જઈએ આપણે. હા તું ખાલી ફોન કર. ફોન કર અમે તને લઈને આવીશું દર્શન કરાવવા તું આપવાનું કહેતો હોય તો ફરીથી બિટ્ટન ચાલતો મોકલશું બસ. એને બહુ શું કહેવાય એક્સાઇટમેન્ટ હતી દર્શન કરવાની બિચારો સૂઈ ગયો હતો કંઈ નહીં હવે ફોન કરીએ એને અને એને લઈને આવીએ આપણે હું કેવું ક્રિસ લઈને તો આવું જ પડશે ને કે રહી નહીં હા. કે દરેક દર્શન આપણે દરેક જગ્યાએ જઈએ એની રહી ગયું હા. તો કેવું થાય? કંઈ નહીં હેડો તાર મળીએ હવે એક વસ્તુ કરીએ જા દે લે સ્પીડમાં જા દે લે સ્પીડમાં અલે યાર ફરીથી ટ્રાય અલે યાર once more. આડું કર દે આડું કર દે હે એવું કરું પણ એકવાર ટ્રાય તો કર આડું કરી થશે ટ્રાય કરવાનું જાય કઈ નહીં હેડો આવા એક્સપેરિમેન્ટ કરવા જોવા માટે શું કહેવાય સબસ્ક્રાઇબ કરી દો ઘરે આવી ગયા હતા. ઓકે, બહાર નહીં જવાનું તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.